સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાના કર્મચારી અને દબાણકર્તાઓ સામે આવી ઝપાઝપી કરી હોવાની ઘટના બની હતી। રસ્તા પર દબાણ કરતા લારીઓ ગલ્લાવાળાઓએ ઘર્ષણ કર્યું હતું। સુરતના ડિંડોલી વિસ્તારમાં પાલિકા કર્મચારી અને દબાણકર્તા આમને સામને આવી જતા ઝપાઝપી કરી હતી। રોડ પર દબાણ હટાવવા ગયેલી મનપાના દબાણ ખાતા કર્મચારીઓ સાથે દબાણકર્તાઓએ ઝપાઝપી કરી હતી। રસ્તા પર દબાણ કરતા લારીઓ ગલ્લાવાળાઓએ ઘર્ષણ કર્યું હતું। પાલિકા દ્વારા જીરો દબાણની કામગીરી કરવામાં આવી રહી છે। દબાણ હટાવવાની કામગીરી કરવા પાલિકાની દબાણ ખાતાની ટીમ ડિંડોલી ગઈ હતી। મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના અનેક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓ અને પાથરના વાળાઓના દબાણથી લોકો પરેશાન થઈ ગયા છે। મનપાની વારંવારની સૂચના છતાંય દબાણમાં સતત વધારો થઈ રહ્યો છે। ડિંડોલી વિસ્તારમાં પણ સાઈ પોઈન્ટની આગળ જકાતનાકા તરફ જતા રોડની બંને બાજુ શાકભાજી અને ખાણીપીણીની લારીઓવાળાઓ મોટા પાયે દબાણ કર્યું છે, જેના લીધે રોડ પરથી અવરજવર કરવા માટે પણ જગ્યા નથી મળતી। સ્થાનિક લોકો દ્વારા મળેલી ફરિયાદના આધારે મનપાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી। જોકે મનપાની ટીમને કેટલાક લોકોએ ઘેરી લીધા હતા અને ઝપાઝપી કરી હતી। એક બે પથ્થરમારા પણ કર્યા હતા, જોકે કોઈને ઈજા થઈ ન હતી। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા મનપાની દબાણ ટીમ ત્યાંથી પરત ફરી હતી। બનાવ અંગે પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા નથી મળ્યું, પરંતુ મનપા હવે સજ્જડ બંદોબસ્ત સાથે આગામી દિવસોમાં કાર્યવાહી કરી શકે છે।